મારે એવી શું મજબૂરી થઈ કે ટંકારા આવવું પડ્યું. આપણે ટંકારા મેન યુવરાજ આવી જશે. યુવરાજને હતું પીવાનું પાણી ને આપણે દીને શેરડીનો રસ. ઘરે આવીને જોયું તો તાળું મારેલું હતું. આપણે બીજી રૂમમાં મૂકી દીધું ને યુવરાજ કેમ બાય બાય કરે છે આપણે જાણશું. મિત્રો આપણે ઘણા ટાઈમથી ઊભા હતા પણ રિક્ષા ના મળી એટલે આવે છે ને આપણે બ્લોગ ચાલુ કરીએ પહેલેથી. હેલો ગાઈસ, અમારા નાના એવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે જવાનું છે અમે ટંકારા, તમને દેખાડશું. શોર્ટ નાનો છે. આપણને ખટારો મળી ગયો પણ આ ખટારા વાળો છે ને કોચની લાઈનમાં વો અલગ ही લેવલ का बंदा था. આપણે મોબાઈલ નથી લેવાયો, રિચાર્જ કરાવ્યો. યુવરાજને તરહ લાગી પણ આપણે છે ને શેરડીનો રસ પાઈ દીધો. મિત્રો આપણને ઠગીને બિહાર દીધા છે ને. હવે તો ફોનમાં વાત કરવા લાગી જશે કે હમણાં પછી આપણે આવી જાય આપણા ઘરે. હજુ રોડ જ છે કે આપણે જોઈ લેવા. અલી મારી મમ્મી ને પછી છે ને મારી મમ્મી દૂધ લેવા આપણને મોકલી દીધો. દૂધ લેવા તાળું મારેલું એટલે આપણે ધાબા પર છે આવી ગયો ગુલ્ફીવાળો. ગુલ્ફી ખાવાનું મન થઈ ગયું પણ નથી, આપણે કામે લાગી. અમે ભૂંગળા બનાવ્યા છે ને તે આવી રીતે કંઈક જોટ થાય છે. હેલો મિત્રો, આપણે આવી જશે લાકડા લેવા. યુવરાજનો ખટારો છે, અલગ ही લેવલ का बंदा था. રમે છે મોબાઈલ પાડતી રમણ. ત્યાં લાકડા લઈ જવાના છે આપણે ઘરે ને સાંજ પર પડી ગઈ છે એટલે આપણે આગળ શું થાય છે જો હશે. બાય બાય એમ કીધે, બાય બાય. ને આ બાજુ રોડ છે. આ જો રોડ સાધનો જાય છે. કેવા સાધનો? आ जाओ, गाड़ी भर लेने जाए से ये गुजरात में इधर धोखा मिलता है गाइस. हमने भर दिया पाइप जो आ गाड़ी में बिजी भरी से. गाइस हम आ गए सोने, अब सो जाएंगे इधर. ये आपको फेवरेट डोसो से आज जो खटारो जाए. चलो मैं बीजा ब्लॉग में.